ગુરુજી તમારી મેઠુલીની અંદર મને કોઈ મનુષ્યની ગંધ આવે છે ગુરુજી. નહીં બેટા, તને ખોટી ભ્રમણા થઈ છે. હું સૌ મને ખાઈ જા. નહીં ગુરુજી શા માટે જૂઠું બોલી અને છુપાવો છો ગુરુજી? નહીં બેટા, કોઈ નથી. હું સૌ મને ખાઈ જા. નહીં ગુરુજી મને ભૂખ લાગી છે ગુરુજી. મેં આ જંગલની અંદર પશુ પક્ષી કે માણસ જેવી જાત પણ રહેવા નથી દીધી ગુરુજી. મારી અંદર અગ્નિની જ્વાળા ભટકે છે ગુરુજી. મને ભૂખ લાગી છે ગુરુજી. તમારી મઢોલી તપાસવા દો ગુરુજી. તપાસી લે. અને મેં વચન આપ્યું, ઈ વચનને તું બરાબર યાદ કરી લેજે. તમારું વચન યાદ કરું ગુરુજી તો હું ભૂખ્યો મરી જાઉં. કેવી માયા છે ગુરુજી. મારા પગ પાછા પડે છે ગુરુજી. મારામાં શક્તિ નથી ગુરુજી. મને શક્તિ આપો ગુરુજી. જા, તારામાં શક્તિ ન હોય, જા તને 6 કડાનું બળ આપું. 6 કડાનું બળ. ગુરુજી હજુ પણ મારા પગ પાછા પડે છે ગુરુજી. મારામાં શક્તિ નથી ગુરુજી. તારા પગ પાછા પડતા હોય, જા તને અંતિમ 12 કડાનું બળ આપું. 12 કડાનું બળ. એ દાદા ભેરવ કેવાની મને ટેવ પડી. એ દાદા ભેરવ કેવાની મને ટેવ પડી. એ મારા ભેરવને વિષ્ણુ નહીં એક નહીં. દાદા ભેરવ, એ દાદા ભેરવ કેવાની મને ટેવ પડી. તો ફલ કરે અને ઘાટી ઘાટી લાડીઓમાં તો ફલ કરે. આજે તો તને જીવતો ન છોડું. તું કોણ છે? રાજવી રામદેવ છું. અરે તારા ગુરુ કોણ છે? મારા ગુરુ બાળી નાથ છે. તો આપણે ગુરુ ભાઈ કહેવાય. અરે ભાઈ ને મારે નહીં રામદેવ,
અરે ભેરવા તો ગુરુભાઈ હોવાને નાતે હું તને મારતો નથી, પરંતુ પોકરાણ ગઢના સીમાડે આવેલી ગુફામાં તને 100 મણની શિલાથી જીવતો સાતમા પાતાળે ભંડારું છું. તો ભૂખ્યો મરી જાવ. અરે ભેરવા, જો તું ભૂખ્યો જ મરી જાતો હોય તો ભાદરવા 10 અને 11 બે મેળા ભરાશે, તેમાં 10 નો પ્રસાદ તને ચડશે અને 11 નો પ્રસાદ મને ચડશે. જા ભેરવા, તને રામદેવનું વચન છે. આવજો.